રામ જય મેડમ સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તમને એવું છે કે રાતે નવો બ્લોગ, તો હા તો ભાઈ નવો બ્લોગ હોય છે ગાઈ, તમે જોઈ શકો. આજ નવો બ્લોગ છે, બસ રાતે બ્લોગ. તો ફાઇનલી ગાઈ જો આપણે એન્ટર થઈ ગયા છે અંદર. તું ભણા નહીં યાર, કાટમાં લાગો એટલે મારા કેમેરો ભલી ઘૂમી તાર ઉપર જાય દો. લગન કરવા જવાનું એવું હાથ મળીમાં ના ભાઈ. તો ફાઇનલી ગાઈ તમે જોઈ શકો આપણે એન્ટર કરી છે મગોડી એક ગામમાં, અને આપણે મગોડી નાખશું. તો ફાઇનલી ગાઈસ તમે જો ટાઈમ આપણે કેટલો થઈ ગયો તમે 1:20 થાય છે ગાઈસ. હવે આપણે થોડાક બહાર નીકળતા હતા ગાઈસ, કેમ કે ગાઈસ થોડાક બેઠા બેઠા થાકી ગયા ત્યારે થોડાક ઘડીવાર ઊભું થવું પડે. આખો દાડો પછી આખી રાત બેસીને આવ્યા ગાઈસ, ના બેસી જતા ગાઈસ. 8 વાગ્યાના બેસી જતા તે હવે ઊભા થયા હતા. 1:21 થાય છે ગાઈસ. તો ચાલો હવે ગાઈસ તમને અંદર જઈને બતાવીએ. હજુ મેન તો હજુ તો બાકી છે ગાઈસ, તો બધું બહુ ખાસું બાકી છે. અને ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને આવો નવો સપોર્ટ બનાવ્યા રાખજો. दुर्योधन पापी अर्जुन जी ने विश्वास आदि कार्य मोकल्या आ युद्ध रच्यो कपटी जग्गे करना तारी मां खाने बनी नहीं मेरा
પડશે મુજ નામના સંત પેશે રણયુદ્ધના મેદાનમાં સિક્કા પડશે મુજ નામના સિક્ક પેશે રણયુદ્ધના મેદાનમાં નાસી જાઓ ઘાયલ તારા બાપનું નામ રાખવા મોટી મરી ગઈ નજમો બાકી છે તલવાર નાહી જાઓ માયલા તારા બાપનું નામ રાખવા કાતનો હુકાર સુકારથી વિકરાર કાતનો હુકાર સુકારથી વિકરાર કટકા કરો તારી કાયા અને જીદ અને સમરીનો કરાર છે રામનો ઉપર ધાર્યો નહીં મને Thank
જય માં જય માં ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો કેટલા વાગે છે તમે બધાથી કમ્પ્લીટ 5 વાગ્યા હા અને ફાઇનલ ગાઈસ જવા જઈશું આપણે મગોડી સીધા વાઘોલ ગાઈસ આ તો ગાઈસ રાતનું ડ્રાઇવિંગ છે રાતનું નહીં હવાનું એટલે બધાને ગુડ મોર્નિંગ તો ગાઈસ રાતે કેટલા વાગે બ્લોગ ચાલુ કર્યો તો 8 વાગે બ્લોગ ચાલુ કર્યો તો અત્યારે સવારે 5 વાગે બ્લોગ ગુડ મોર્નિંગ થાય છે અને માતાજીને જે રમવાનું તે બધું પતી ગયું અને આપણે જઈએ છે ઘરે ભોનો ઓરો હેડે જાય પણ દેખાતો નહીં કાલી મેચ દેખાવ અંદર તો અંકિતભાઈને ઘેર આવ્યો કે નહીં આવ્યું ગુડ મોર્નિંગ ગાઈસ તો ચલો ગાઈસ પહેલાં આપણે રિક્ષા લઈને પછી ડાયરેક્ટ ઘેર જવું પછી તમને ગાઈસ અડધીમાં એવું લાગે છે એ વાઘ કાઢો ચાલો ગાઈસ મળી આવો તો ફાઇનલી ગાઈસ તમે જોયો છો આપણે બધા રિક્ષામાં બેસી ગયા ભોણા બાદ જો કતી તો ગાઈસ હવે એવું હોય કે હવે ઘેર જવાનું છે પણ નહીં કોઈ જા કેટલા વાગે 5 વાગે ગાઈસ બોલો 5 વાગે હજુ બંધા જાગે આખી રાતના આમાં અંકિતભાઈ તો લાઈટ ચાલુ કરાવી પહાડ સારું લાગે ને જો ગરમ લાગે ઠંડી ચો વાયસત પણ તાપ લાગે ઉપર અરે મીઠા તાપ લાગે કે નહીં લાગતો જો લાગશે યાર ભાઈ દાન અમે જઈએ બરોબર આવજો ચાલો ભાઈ ચાલો તમે જોઈ શકો આપણે તો ચા પીઓ ભાઈ અમારા અંકિતભાઈ રિક્ષામાં બેઠા
અને કહું ચા બા પી ગયા ત્યાં હવારમાં 11 ઉઠ્યા ને ભાઈ ચા પીવી સારી તો ગાઈસ હવારમાં ચા પહેલાં પીવી સારી કેટલા વાગે તમે બતાવી દઈએ વાગવામાં તો ગાઈસ 5:19 થાય છે કાકા કહું ચા બા બનાવો કાકા એમની ઊંઘી રહ્યા હતા એક મેં રિક્ષા લઈને કહું ચાલો ઉભા રહીએ ચા બા પીએ વાર લાગશે એટલે કહું ચા નાસ્તો ચા બા આપણે પી કરી નાસ્તો નહીં કરો ચા એટલી પીવાની થાય છે અમારા અંકિત બે કે જા ઓર્ડર કરે કે જા બે પહોંચ લેતા તો ફટાફટ ચા બા પીને પછી નીકળીએ આપણે ઘરમાં ફાઇનલી ગાઈસ તમે જો આપણે આવી ગયા હતા ઘરે તો ગાઈસ ફોનમાં 2% ચાર્જિંગ હતું અને ફટાફટ જો ચાર્જિંગમાં ફોન ભરાયેલો જ છે અને તમે જોઈ લો ગાઈસ કેટલા વાગ્યા છે કમ્પ્લીટ 6 વાગી ગયા છે તો 5 વાગે નીકળ્યા 1 કલાક થઈ ગયું અંકિતભાઈ બરોબર થોડાક 10-15 મિનિટ જો વહેલા હતા પણ ગાઈસ આવ્યા તો ફોન ચાર્જિંગ અમે આવો બ્લોગ બનાવી ચાલો ગાઈસ હવે તમને મોડે મળીએ ગાઈસ હવે તો હજુ 6 વાગ્યા થોડીક અમે નીંદર તો લેવાની નહીં હવે ના આવું પડશે ભાઈ નહીં પછી થોડું કોમ વાત કરી પછી તમને